चलो नमस्कार विद्यार्थी मित्रों। गया लेक्चर में आपणे स्वाध्याय 1.1 જોઈ ગયા। આજે આપણે સ્વાધ્યાય 1.2 નો અભ્યાસ કરીએ। પહેલો લેક્ચર તમે બરાબર જોયો હોય એટલે એના ઉપરથી જ આગળ આપણે વાત થઈ હતી એ પ્રમાણે કે જો તમને દરેક સંખ્યાની વ્યવસ્થિત સમજૂતી હોય તો આમાં આવતા જે કાંઈ ટૂંક જવાબી પ્રશ્નો છે, ખાલી જગ્યા સ્વરૂપના હોય, વિકલ્પ સ્વરૂપના હોય કે ખરા ખોટા હોય, એ તમે બહુ સરળતાથી આપી શકો। તો આગળના લેક્ચરની અંદર પણ એવા પ્રશ્ન આપણી પાસે હતા। સ્વાધ્યાય 1.2 ની અંદર પ્રશ્ન નંબર 1, જેમાં આપણને ટોટલ 3 પ્રશ્ન આપેલા છે, એ પણ ખરા ખોટા એટલે કે વિધાન સત્ય છે કે અસત્ય કારણ સહિત કહેવાના છે। તો એ સંખ્યાની તમને બરાબર સમજૂતી હોય તો એ સારી રીતે તમે એનો જવાબ આપી શકો। બરાબર છે? તો જોઈએ સ્વાધ્યાય 1.2 પ્રશ્ન નંબર 1 એનો પહેલો પ્રશ્ન। પ્રશ્ન નંબર 1 માં આપણને કીધું છે કે દરેક અસમય સંખ્યા એ વાસ્તવિક સંખ્યા છે। દરેક અસમય સંખ્યાને આપણે કેવી રીતે બતાવીએ છીએ? આઈ, ઇરેશનલ નંબર, એ વાસ્તવિક સંખ્યા છે। વાસ્તવિક સંખ્યા, રિયલ નંબર। તમારે જોવાનું કે દરેક અસમય સંખ્યાની અંદર કેવી સંખ્યાઓ છે, તો આપણે જોઈ ગયા છીએ। યાદ કરો, ફરી વખત એને રિકોલ કરો। પ્રશ્નના જવાબ તમારે જ વિડીયો છે પોઝ કરીને તમારી જાતે જ દેવાના અને પછી જોવાના કે આપણે મેચ થાય છે, આપણો જવાબ સાચો છે કે ખોટો, ખોટો છે તો ક્યાં ભૂલ કરી છે એ શોધી અને પાછું એ તમારે રિમેમ્બર યાદ કરવું। બરાબર છે? અસમય સંખ્યાનો ગણ જોઈ ગયા છીએ આપણે કે જે સંખ્યાઓ સમય નથી એવી સંખ્યાઓને અસમય સંખ્યા તરીકે લઈએ છીએ। ફરીથી કહી દઈએ તો સમય સંખ્યાની અંદર દરેક ધન પૂર્ણાંક, 0, ઋણ પૂર્ણાંક અને એવા અપૂર્ણાંકો કે જેને આપણે p/q સ્વરૂપમાં બતાવી શકીએ, જેનું દશાંશ સ્વરૂપ શાંત અથવા તો અનંત આવૃત આવતું હોય, એને આપણે સમય સંખ્યા ગણ q માં લઈએ છીએ। એ સિવાયના અસમય સંખ્યાની અંદર લેવાય છે કે જેવી સંખ્યાઓ કે વર્ગમૂળ અથવા તો ઘનમૂળમાં આપેલી છે પણ તે આપણે એનું વર્ગમૂળ કે ઘનમૂળ કાઢી શકતા નથી, તો એને આપણે અસમય સંખ્યાઓ કહીએ છીએ। એ સિવાયની એવી સંખ્યાઓ કે જેનું દશાંશ સ્વરૂપ અનંત અનાવૃત આવે છે, એવી સંખ્યાઓને પણ આપણે અસમય સંખ્યામાં લઈએ છીએ। તો આપણો પ્રશ્ન છે કે દરેક અસમય સંખ્યા એ વાસ્તવિક સંખ્યા છે? બોલો જોઈ, શું કહી શકાય? તો કે હા। શું કામ? તો એનું કારણ એ છે કે અસમય સંખ્યા અને સમય સંખ્યા એ વાસ્તવિક સંખ્યા ગણ R ની અંદર સમાયેલી છે। કહેવાનો અર્થ કે દરેક સમય સંખ્યા હોય કે અસમય સંખ્યા એને વાસ્તવિક સંખ્યા તો કહી શકાય। તો આપણો જવાબ રહેશે પ્રશ્ન નંબર 1 ની અંદર વિધાન કેવું છે? સત્ય। લખવાનું હોય આપેલ વિધાન સત્ય છે। એનું કારણ તો કે દરેક અસમય સંખ્યા અને સમય સંખ્યા એ વાસ્તવિક સંખ્યા ગણ R માં સમાયેલ છે। બરાબર છે? ક્લિયર? નંબર 2, બીજા પ્રશ્નમાં સંખ્યા રેખા પરનું દરેક બિંદુ કોઈ પ્રાકૃતિક સંખ્યા m માટે વર્ગમૂળ m સ્વરૂપનું હોય છે। જો આપણી પાસે પ્રશ્ન છે કે સંખ્યા રેખા ઉપરની કોઈ પણ સંખ્યા તમે બતાવો તો તમે એને વર્ગમૂળ m સ્વરૂપમાં બતાવી શકો। વર્ગમૂળ m સ્વરૂપનો અર્થ એમ થાય કે તમે એ સંખ્યાનું વર્ગમૂળ કાઢી શકો છો। બરાબર છે? તો સંખ્યા રેખા ઉપર તો આપણે ઘણી બધી સંખ્યાઓ બતાવી શકીએ। દાખલા તરીકે અહીંયા 0 છે, જમણી બાજુએ દરેક ધન પૂર્ણાંક આવેલા હોય અને એ પણ અનંત સુધી। ડાબી બાજુએ જઈએ તો ઋણ પૂર્ણાંકો આવેલા હોય। તો સંખ્યા રેખા ઉપર જે કાંઈ સંખ્યાઓ આવેલી છે એ બધી સંખ્યાને આપણે વર્ગમૂળ m સ્વરૂપ, m મતલબ કે તમારી પાસે આ કોઈ પણ એક ધન પૂર્ણાંક છે, તમે એનું વર્ગમૂળ કાઢી શકો। ચોખ્ખી ભાષામાં કહીએ તો એવી સંખ્યાઓ સંખ્યા રેખા ઉપર બતાવી શકાય।
કે જેનું વર્ગમૂળ ધન નીકળતું હોય, બરાબર છે? તો એવી સંખ્યાઓ, તો આપેલ વિધાન અસત્ય છે. તમારો જવાબ રહેશે કે આપેલ વિધાન અસત્ય છે. શું કામ એને? તો એનું કારણ આપીએ. માનો કે હું તમને અહીંયા વર્ગમૂળમાં 4 આપું તો આપણે એનું વર્ગમૂળ શું કરી શકીએ? 2. હવે એ જ બીજી રીતે જોવા જઈએ, દાખલા તરીકે હું -2 નો વર્ગ કરીશ તો 4 આવશે, +2 નો વર્ગ કરીશ તો પણ 4 આવશે. કહેવાનો અર્થ એમ થાય કે કોઈ પણ સંખ્યા એ ઋણ પૂર્ણાંક હોય કે ધન પૂર્ણાંક, એનો વર્ગ કરીએ એટલે હંમેશા ધન પૂર્ણાંક જ આવે. એટલે કે ઋણ પૂર્ણાંક, કોઈ દિવસ તમે આવું ક્યારે લખ્યું કે -4 નું વર્ગમૂળ? તો એ કોઈ દિવસ શક્ય નથી. તો આ વિધાન અસત્ય છે. એનું કારણ શું? તો કે સંખ્યા રેખા ઉપર આવતા ઋણ પૂર્ણાંકો છે એનું વર્ગમૂળ આપણે કાઢી શકીએ નહીં. એટલે દરેક સંખ્યાઓ સંખ્યા રેખા ઉપર જે આવે છે એનું વર્ગમૂળ ધન હોય એ શક્ય નથી, કારણ કે વર્ગમૂળ ઋણ સંખ્યાઓનું આપણે કાઢી શક્યા નથી. એટલે આપેલ વિધાન છે અસત્ય વિધાન છે. બરાબર છે? નંબર 3, દરેક વાસ્તવિક સંખ્યા એ અસમય સંખ્યા છે. દરેક વાસ્તવિક સંખ્યા એટલે કે r, અસમય સંખ્યા એટલે કે i. પહેલા જ પ્રશ્નમાં આપણે એનાથી વિરુદ્ધ જોઈ ગયા હતા કે દરેક અસમય સંખ્યા એ વાસ્તવિક સંખ્યા છે. પરંતુ અહીંયા આપણને શું કીધું છે? તો કે દરેક વાસ્તવિક સંખ્યા એ અસમય સંખ્યા છે. બરાબર? તો આ વિધાન કેવું રહેશે? અસત્ય. શું કામ? તો કે વાસ્તવિક સંખ્યાની અંદર સમય સંખ્યા અને અસમય સંખ્યાનો જથ્થો મળેલો હોય છે. દરેક સમય સંખ્યા અને અસમય સંખ્યાના જથ્થાને આપણે વાસ્તવિક સંખ્યા ગણ કહીએ છીએ. તો દરેક વાસ્તવિક સંખ્યા છે એ અસમય સંખ્યા હોય એવું જરૂરી નથી, સમય સંખ્યા પણ હોઈ શકે. બરાબર છે? તો આપેલ વિધાન અહીંયા નંબર 3 ઉપર રહેશે કે આપેલ વિધાન પણ અસત્ય છે. એનું કારણ તમારે શું આપવાનું થાય? તો કે વાસ્તવિક સંખ્યા સમય કે અસમય હોઈ શકે, અસમય જ હોય એવું જરૂરી નથી. બરાબર છે? પ્રશ્ન નંબર 1 અહીંયા પૂરો થાય છે. પ્રશ્ન નંબર 2 ઉપર ચલો. પ્રશ્ન નંબર 2, શું દરેક ધન પૂર્ણાંકનું વર્ગમૂળ અસમય હોય છે? દરેક ધન પૂર્ણાંકનું વર્ગમૂળ અસમય હોય છે? તો તમારે જવાબ હા અથવા નામાં આપવાનો છે. તો એના માટે તમે કોઈ પણ સંખ્યા લઈ અને જોઈ શકો. માનો કે મેં વર્ગમૂળમાં 3 લીધા છે, વર્ગમૂળમાં 4, વર્ગમૂળમાં 5, વર્ગમૂળમાં 8. એ સિવાય ઘણી બધી સંખ્યાઓ, વર્ગમૂળમાં 16, વર્ગમૂળમાં 25. જવાબ તમે જાતે જ આપી શકો. તમને કીધું છે કે દરેક ધન પૂર્ણાંક છે એનું વર્ગમૂળ અસમય સંખ્યા જ હોય. જુઓ, આ 3 નું વર્ગમૂળ નથી નીકળતું એટલે તો એમનામ જ રહેવાના. વર્ગમૂળમાં સંખ્યા આવેલી હોય, જો તમે એનું વર્ગમૂળ ન કાઢી શકતા હોય તો એને આપણે અસમય સંખ્યા કહીએ છીએ. તો આ બરાબર છે. 4 વર્ગમૂળમાં છે એનું વર્ગમૂળ તો 2 નીકળે છે, તો આ કેવી સંખ્યા થઈ ગઈ? સમય સંખ્યા. 5 નું વર્ગમૂળ નથી નીકળતું તો 5 પણ એમનામ જ રહેવાના છે. હા, વર્ગમૂળમાં 4 હોય તો 2 નીકળે છે. 8 ના તમે આ રીતે ભાગ કરી શકો, 4, 2, 8. જેમાંથી 4 નું વર્ગમૂળ 2 નીકળી જાય, 2 નું ન નીકળે, તો આને આ રીતે બતાવી શકાય 2 વર્ગમૂળમાં 2. તો અહીંયા વર્ગમૂળમાં તો સંખ્યા છે જ, એટલે કે આ પણ અસમય સંખ્યા છે. વર્ગમૂળમાં 16 તો એનું વર્ગમૂળ તો નીકળે છે 4, તો એ સમય સંખ્યા થઈ ગઈ. વર્ગમૂળમાં 25 તો એનું વર્ગમૂળ નીકળે છે 5, તો આ પણ સમય સંખ્યા છે. તો આવી સંખ્યાઓ લઈને તમે જોઈ શકો છો
કે જે પણ ધન પૂર્ણાંક છે જો તમે એનું વર્ગમૂળ કાઢો છો તો અસમય સંખ્યા જ આવે એવું જરૂરી નથી. એ સમય સંખ્યા પણ હોઈ શકે. તો તમારા પ્રશ્નનો જવાબ તમારે શું આપવાનો રહેશે કે ના. તમારો જવાબ શું હોય કે ના. દરેક ધન પૂર્ણાંકનું વર્ગમૂળ અસમય જ હોય એવું જરૂરી નથી. સમય સંખ્યા પણ હોઈ શકે. બરાબર છે, એ તમારો જવાબ. પછી તમને કીધું છે તો તમારે એના જવાબમાં એવી એક સંખ્યાનું ઉદાહરણ આપો કે જેનું વર્ગમૂળ સમય સંખ્યા હોય. આપણી પાસે અહીંયા ઘણા બધા ઉદાહરણો છે, કોઈ પણ આપી શકાય. તો દાખલા તરીકે કરીને કહી શકાય કે એવી સંખ્યાનું ઉદાહરણ આ પ્રમાણે છે કે જેનું વર્ગમૂળ સમય સંખ્યા હોય. લખી શકાય વર્ગમૂળમાં 4 બરાબર 2, વર્ગમૂળમાં 16 બરાબર 4, વર્ગમૂળમાં 25 બરાબર 5. બરાબર. આ સિવાય એવી ઘણી બધી સંખ્યાઓ આપણે લઈ શકીએ કે જે સંખ્યાઓ પૂર્ણ વર્ગ છે. પૂર્ણ વર્ગ સંખ્યા એટલે કે જેનું આપણે વર્ગમૂળ કાઢી શકીએ છીએ. બરાબર. તો આવી બધી જ પૂર્ણ વર્ગ સંખ્યાઓ એનું વર્ગમૂળ કાઢીએ એટલે આપણને સમય સંખ્યા જ મળે છે. બરાબર છે. તો આ જે માહિતી આપણે જોઈ ગયા એ બધી જ માહિતી સમય સંખ્યા, અસમય સંખ્યા, વાસ્તવિક સંખ્યા, પ્રાકૃતિક સંખ્યા અને પૂર્ણાંક સંખ્યાના ગણ તમે જો વ્યવસ્થિત શીખ્યા હોય તો આ તમે બહુ જ સરળતાથી આના જવાબ આપી શકો. બરાબર છે. ચલો પછીનો જે પ્રશ્ન નંબર 3 છે, સંખ્યા રેખા ઉપર આપણે અસમય સંખ્યાઓ તમને આપેલી હોય, દાખલા તરીકે √5 છે, √2 છે, √3 છે. જો આવી સંખ્યાઓ સંખ્યા રેખા ઉપર બતાવી હોય તો એનું ભૌમિતિક નિરૂપણ આપણે કેવી રીતે કરી શકીએ એની તમને આછેરી માહિતી આપી દઉં. એ આપણે પછીથી કરશું, પણ જસ્ટ તમને સમજાવી દઈએ છીએ કે ફક્ત જો તમે પૂર્ણાંક સંખ્યાઓ સંખ્યા રેખા ઉપર આપણે બતાવી હોય તો સીધું જ બતાવી શકીએ છીએ આ રીતે. બરાબર. પણ આની વર્ગમૂળમાં 5 છે, વર્ગમૂળમાં 2 છે કે વર્ગમૂળમાં 3 છે એ સંખ્યાઓને જો આપણે સંખ્યા રેખા ઉપર બતાવવું હોય તો એનું ભૌમિતિક નિરૂપણ કરવું પડે છે. અને એ કર્યા પછી તમારે અગાઉ પણ તમે શીખી ગયા હોય 8મા ધોરણની અંદર પાયથાગોરસનો પ્રમેય, એના ઉપરથી તમારે એ સંખ્યાઓનું વર્ગમૂળ સંખ્યા રેખા ઉપર બતાવવાનું હોય છે. પરિકર અને આપણે ફૂટપટ્ટીની મદદથી એ શોધવાનું હોય છે, એટલે આપણે પછીથી રાખશું. બરાબર છે. આવી સંખ્યાઓ બતાવવા માટે તમારે શું કરવાનું હોય, જસ્ટ મારો આપણે જોઈએ છે કે ભાઈ મારે √5, √2 કે √3 સંખ્યા રેખા ઉપર જોવું છે. તો સંખ્યા રેખા ઉપર બતાવવા માટે તમારે પહેલું કામ આ કરવાનું, કોઈ પણ એક સંખ્યા રેખા દોરી લો છો. અહીંયા તમારું ઉદ્ગમ બિંદુની શરૂઆત છે, એને આપણે ઓ નામ આપી દઈએ છીએ અને ઉદ્ગમ બિંદુ કે ઉદ્ગમ બિંદુ ને સંગત સંખ્યા આપણે 0 લઈ લેતા હોય. 0 થી તમારે ચોક્કસ અંતરે કોઈ પણ એક બિંદુ સંખ્યા રેખા ઉપર લેવાનું. એકમ સેન્ટીમીટરમાં 2 સેન્ટીમીટરે એક એકમ લઈ શકાય, 3 સેન્ટીમીટરે એક એકમ લઈ શકાય. તમારે ચોક્કસ માપ, એક એકમ બોલીએ છીએ આપણે, તમારે જે માપ રાખવું હોય એ રાખી શકાય. માના કે હું 2 સેન્ટીમીટર બરાબર એક એકમ માપ લઉં છું, તો અહીંયાથી 2 સેન્ટીમીટર માપીને આટલું માપ મારી પાસે થાય તો આને હું એક એકમ નામ આપું છું. અહીંયાથી પાછું 2 સેન્ટીમીટર માપીને અહીંયા બીજું લઈએ તો એક એકમના અંતરે આપણે બિંદુ લઈ લીધા. આપણે સંખ્યા રેખા ઉપર 2 બતાવ્યા છે માન. તો તમારે અહીંયા શું કરવાનું, ઉગમ બિંદુ O થી એક એકમ માપ લેવાનું. ત્યાં કોઈ પણ એક બિંદુ છે જેને આપણે નામ આપી દઈએ A, તો OA આપણી પાસે કેટલું થઈ ગયું, તો કે આટલું માપ છે એ 1 થઈ જાય છે. ત્યારબાદ તો કે અહીંયા તમારે એક લંબ દોરવાનો છે, એ પણ એક જ એકમનો દોરવાનો છે. અહીંયાથી માનો કે હું લંબ ફૂટપટ્ટીની મદદથી સીધો એક આપણે લંબ દોરી લઈએ. અહીંયા હું એક નામ આપી દઈશ, દાખલા તરીકે P. તો આ P એ પણ આપણી પાસે એક એકમનો થઈ જાય છે. ફૂટપટ્ટીની મદદથી તમે અહીંયા O અને P બંનેને જોડી દો છો. બરાબર છે. એટલે એક તમારી પાસે અહીંયા જુઓ છો કે કાટકોણ ત્રિકોણ તૈયાર થઈ જાય છે. O થી A માપ આપણી પાસે એક એકમ હતું, P થી A એ માપ
પણ આપણી પાસે એક એકમ હતું, અહીંયા કાટકોણ ત્રિકોણ ની આ સામેની બાજુ એટલે કે કર્ણ. પાયથાગોરસ તમે શીખી ગયા હોય કે કર્ણનો વર્ગ કાટખૂણો બનાવતી બંને બાજુઓના વર્ગોના સરવાળા બરાબર હોય, એટલે કે OA નો વર્ગ અને પ્લસ AP નો વર્ગ. તો આપણી પાસે OA એ માપ કેટલું હતું? 1 ઉપર વર્ગ છે તો રહેવાનો જ. AP એનું માપ પણ કેટલું છે? 1. 1 નો વર્ગ એટલે 1 અને પ્લસ 1 નો વર્ગ એટલે 1. અહીંયા OP નો વર્ગ બરાબર 2 આવે છે. હવે આપણે અહીંયાથી વર્ગમૂળ કાઢવાનું છે, એટલે કે વર્ગ અહીંયાથી કાઢીશું તો એ સામે વર્ગમૂળ થઈ જાય. બંનેના વર્ગમૂળ કાઢીએ છીએ, કહેવાનો અર્થ એ થાય. તો OP બરાબર √2. તો આ તમને OP મળે છે √2. બરાબર છે. આપણી પાસે સંખ્યા રેખાઓ પર બતાવવું હોય તો તમારે હવે શું કરવાનું? તો કે પરિકરની મદદથી બરાબર પરિકરનો પોઈન્ટ O ઉપર રાખવાનો, P જેટલું માપ લેવાનું, જેને આપણે ત્રિજ્યા કહી છે. O પર પરિકર રાખી OP જેટલું માપ એટલે P પાસે પેન્સિલની અણીએ એ રીતે તમારે ખોલવાનું અને ત્યાંથી એક ચાપ મારવાનું. એ અહીંયા સંખ્યા રેખા ઉપર જ્યાં છેદે છે એ બિંદુને માનો કે આપણે B નામ આપીએ, તો આ બિંદુને સંગત સંખ્યા જે મળે એ √2 મળે. આ બધી સંખ્યાઓ √5, √2, √3, √17 એ બધી તમને શોધવી હોય તો એ સરળતાથી મળી જાય. તમારે એની નજીકની પૂર્ણ વર્ગ સંખ્યા શોધી અને તમે આ કરી શકો. માનો કે મારે √5 શોધવું છે, તો √5 ની નજીકની પૂર્ણ વર્ગ સંખ્યા એટલે કોણ? તો કે 4. બરાબર છે. 5 ની નજીકની સંખ્યા પૂર્ણ વર્ગ હોય એવી 4. 4 નું વર્ગમૂળ શું થાય? મેં સંખ્યા રેખા ઉપર દોર્યું. અહીંયા આપણે કીધું એ પ્રમાણે કે ઉગમ બિંદુને આપણે O નામ આપી દઈએ. 5 ની નજીકની પૂર્ણ વર્ગ સંખ્યા એટલે 4. 4 નું વર્ગમૂળ શું નીકળી જાય? તો કે 2. તો તમારે અહીંયા 2 એકમ માપ લેવાનું. અહીંયા સુધી આ 1 એકમ, અહીંયા સુધી આ 2 એકમ. બરાબર છે. તો અહીંયા આપણે એક બિંદુ નામ આપી દઈએ. તો આ આપણું માપ કેટલું થઈ ગયું? 2 એકમ. અહીંયાથી પાછો એક લંબ દોરવાનો. માનો કે આ P લીધો, એનું માપ તો આપણે 1 એકમ જ રાખીએ છીએ. આ બંનેને જોડી દો, કાટકોણ ત્રિકોણ થઈ ગયો. પાયથાગોરસ આપીએ એટલે જુઓ, 2 નો વર્ગ 4, 1 નો વર્ગ 1, કેટલા થઈ ગયા? 5. અને એનું વર્ગમૂળ કાઢીએ એટલે પાછું વર્ગમૂળમાં 5. ફરીથી પરિકર બરાબર O ઉપર રાખવાનું, OP જેટલું ખોલવાનું અને અહીંયાથી ચાપ મારીએ. બરાબર. સંખ્યા રેખામાં જ્યાં છેદશે ત્યાં તમે B નામ આપો. આ જે બિંદુ છે એ √5 બતાવે છે. તો સંખ્યા રેખા ઉપર આ રીતે તમે વર્ગમૂળ વાળી સંખ્યાઓ એટલે કે અસમય સંખ્યાઓનું નિરૂપણ આપણે કરી શકીએ. એ આપણે પછીથી વ્યવસ્થિત સમજીશું. અત્યારે તમારી પાસે પ્રેક્ટિસ કરવાની થાય તો એ કરવાના છે. બરાબર છે. આગળનું ખાસ બધા જ વિડીયો જોઈને સંખ્યાની માહિતી બરાબર જરૂરથી લેવી, કારણ કે એના ઉપરથી જ તમારે ખરા ખોટા ખાલી જગ્યાઓ જે ટૂંક જવાબી પ્રશ્નો છે એ બધા આગળની જે સંખ્યા સમૂહો છે એના આધારે જ પૂછાતા હોય છે. બરાબર. અને પાકી બુકની અંદર આ દરેક પ્રશ્ન આપણે અહીંયા પૂરા જવાબ બધાના લખ્યા નથી, પણ બધા સમજાવ્યા છે બરાબર કારણ સહિત. તો એ પાકી બુકમાં વ્યવસ્થિત લખવાના અને પાછું એનું રિવિઝન તો કરવાનું જ, જેથી કરીને એ ભૂલાય ન જાય. આભાર. નમસ્કાર.